શ્રી ગણેશાય નમઃ. કોઈ પણ શુભ પ્રસંગ હોય તેની શરૂઆત ગણપતિ બાપાના પૂજનથી અથવા તો તેના સ્મરણથી જ થાય છે. ભલે પછી તે નાનો હોય કે મોટો. અને બધા દેવતાઓમાં સૌથી પ્રથમ પૂજ્ય શ્રી ગણપતિ બાપા છે. પણ શું તમે જાણો છો તેની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી રહેલી છે. એકવાર બધા દેવતાઓ વચ્ચે વાત ચાલતી હતી કે સૌથી પહેલા પૂજ્ય દેવ કોને ગણવા. તો બધા દેવતા પોતપોતાના ગુણના વખાણ કરવા લાગ્યા. ત્યારે શંકર ભગવાન અને પાર્વતીજીએ એક સોલ્યુશન આપ્યું કે જે સૌથી પહેલા પૃથ્વીનું ચક્કર લગાવીને આવશે ને તેને જ આપણે પહેલા પૂજ્ય દેવ તરીકે ગણીશું. તો બધા નીકળી પડ્યા પોતાના વાહન સાથે. કાર્તિકેય મોર લઈને ગયા, ઇન્દ્ર પોતાના એરાવત પર નીકળી ગયા, પણ વધ્યા શ્રી ગણપતિ બાપા. હવે તેમનું વાહન તો રહ્યું મૂષક અને ગણપતિ બાપા રહ્યા પાછા મહાકાય. તો મૂષક ઉપર તો તે પૃથ્વીનું ચક્કર કેવી રીતે લગાવે? તો બધાને એવું જ લાગતું હતું કે સૌથી છેલ્લા તો ગણપતિ બાપા જ આવશે અને તે હારી જશે. પણ ગણપતિ બાપાને આપણે થોડીને એમને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહીએ છીએ. એમને એક સારી યુક્તિ લગાવી અને શંકર ભગવાન અને પાર્વતીજીની પ્રદક્ષિણા ફરી લીધી અને કહ્યું કે મારી માટે તો મારું જગત એટલે કે મારા માતા પિતા જ છે. તો તેમની પ્રદક્ષિણા ફરવી એ પૃથ્વીના ચક્કર લગાવવા બરાબર તો થાય. અને આનાથી બધા દેવતા અને શંકર ભગવાન અને પાર્વતી માતા પણ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. અને ત્યારે જ તેમને ઘોષિત કરી દીધું કે ગણપતિ બાપા જ હવેથી પ્રથમ પૂજ્ય દેવ તરીકે પૂજાશે. આમ ગણપતિ બાપાની ચતુરાઈ અને માતા પિતા માટેની શ્રદ્ધાથી પ્રસન્ન થઈને શંકર ભગવાન અને પાર્વતીજીએ તેને પ્રથમ પૂજ્ય દેવનું બિરુદ આપ્યું. અને આ જ કારણથી કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત હંમેશા ગણપતિ બાપાના સ્મરણથી જ થાય છે. આ કથામાંથી ઘણા એવા બોધ મળે છે જે આપણને આજના ટાઈમમાં ઉપયોગી છે. જેમ કે આપણે પોતાની ઉપર વિશ્વાસ રાખો. લોકો ભલે ગમે તે કહે પરંતુ આપણે પોતાની ઉપર કોન્ફિડન્સ રાખવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. અને બીજી વાત એ કે કોઈ પણ લાઈફમાં પ્રોબ્લેમ આવે ને તો તેનો પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવાની ટ્રાય કરવી જોઈએ, જેમ ગણપતિ બાપાએ કર્યું. ગણપતિ બાપા મોર્યા.